श्री गणेशाय नमः। या श्री स्वयं सुकृतिनां भवनेष्व लक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा सतां कुलजनम प्रभवस्य लज्जा ताम त्वाम नतास्म परिपालय देवी विश्वम। मां भगवती जगदंबाના ચરણોમાં નમસ્કાર। સૌ સૈન્ય મિત્રોને જય ગણેશ। આપ જોઈ રહ્યા છો વીટીવીની વિશેષ રજૂઆત। આનું નામ છે ભવિષ્ય દર્શન। જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે, જેમાં આપણે અત્યારે બેઠા છીએ। જ્ઞાનની વાત કરવી છે આજે કે એકાકીપણું જ્યારે માણસના જીવનમાં આવે ત્યારે કઈ રીતે એ માણસની બુદ્ધિ કામ કરતી હોય છે, અથવા તો કયા ગ્રહો એવા છે કે જે માણસની અંદર ટોળામાં બેઠો હોય તો એ માણસ એકલો લાગે, અથવા તો પરિવારની સાથે હોવા છતાં ક્યારેક ક્યારેક એવું બને કે પરિવારથી દૂર રહેવું પડે, અથવા તો દાંપત્ય જીવનની સુખાકારી હોવા છતાં દાંપત્યનું સારું સુખ ન ભોગવી શકે। આ બધી વાતો જ્યોતિષના માધ્યમથી કરવી છે આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ શેનું કરવું જોઈએ, દાન શુભત્વને આપવા વાળી વાત, આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 29/5/2024 આજે બુધવાર, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ષષ્ઠી કહેતા છઠ તિથિ છે। આજે બપોરે 1 કલાક 39 સુધી ચાલે છે આ તિથિ, અને ત્યારબાદ જે તિથિ આવશે એનું નામ છે સાતમ કહેતા સપ્તમી। અત્યારે જે નક્ષત્ર ચાલી રહ્યું છે શ્રવણ નક્ષત્ર, 8 કલાક અને 37 સુધી આ નક્ષત્ર ચાલે છે, અને ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્રની શરૂઆત થશે। ઇન્દ્ર નામનો યોગ છે આજે, અને કરણ છે વણિજ। વણિજ કરણ બપોરે 1 કલાક અને 39 સુધી ચાલે છે, ત્યારબાદ વિષ્ટિ કહેતા ભદ્રા કરણની શરૂઆત થશે। જે રાશિના જે આપણે કહેવાય કે દિનના 2 ભાગ છે, તિથિના 2 ભાગ છે। આદિ રાશિ મકર છે, રાત્રે 8 કલાક અને 5 સુધી મકર રાશિ ચાલવાની છે। મતલબ કે આજે દિવસ દરમિયાન જે કોઈ જાતકોનો જન્મ થાય એની મકર રાશિ એટલે કે ખ અને જ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। રાત્રે 8 કલાક અને 5 પછી કુંભ રાશિ, એના અક્ષર છે ગ અને શ, તો મકર રાશિ અને કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। જય ગણેશ। હું નાનો તું મોટો એવો મૂર્ખ કરતા ગોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો। નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો, ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો, જેનું મન નાનું એ નાનો, જેનું મન મોટું એ મોટો। અમુક વખતે આપણે જ્યારે સલાહ આપતા હોઈએ, સૂચન કરતા હોઈએ, ત્યારે એ સૂચન કોને કરી રહ્યા છીએ, સલાહ કોને આપી રહ્યા છીએ, તો એમાં બહુ જ આપણે કંઈક જેનું મન મોટું એ મોટો, પણ એ આ કેવું છે, વજન જેના માથે હોય એને વજનના ભારની ખબર પડે। એ જ રીતે હું તમને એક બહુ અત્યારના જે વર્તમાન સમયની જ વાતો કરવી છે આપણે જ્યોતિષના માધ્યમથી, બહુ ડાઈ વાતો નથી કરવી। દીકરો એક જ છે, વહુની સાથે પરદેશ સ્થિર થયો, મા બાપ અહીંયા ઘરે એકલા બેઠા છે, ખરું? તો દીકરાનો વિયોગ માતા પિતાને કેટલો સાલે એ મા બાપને પૂછો ત્યારે ખબર પડે, કારણ કે યુવાનીનો સમય છે। દીકરાને તો અત્યારે પોતાની પત્નીની સાથે, પછી થનાર બાળકોની સાથે એને ખૂબ જ આનંદ આવશે, પણ આખી જિંદગી જેને પોતાની કેમ કહેવાય છે જાત ઘસી અને દીકરાઓને ઉજળા બનાવવા માટે પ્રયત્ન કર્યા, તો એ મા બાપની અમુક સમયે જ્યારે જરૂર હોય, હૂંફની જરૂર હોય, અને ત્યારે જરૂર ના મળે ત્યારે એવા કયા ગ્રહો કામ કરતા હશે? ઘણી વખત લગ્ન થયા છે, પત્ની પિયર છે, 3 કે 4 વર્ષથી વધારે સમય પતિ અને પત્નીનો વિયોગ છે, અને એવા સમયે કોર્ટના કોઈ પણ કજિયા કંકાસ ચાલી રહ્યા છે, ખાધા ખોરાકી બાંધી છે, જેના કારણે પતિએ આમ એને એનું જે જવાબદારી છે એનું વહન કરી રહ્યા છે। પણ દાંપત્ય જીવનમાં આ હૂંફ કહેવાય, આને દાંપત્ય જીવનમાં આને પ્રીત કહેવાય? દાંપત્ય જીવન શું આના માટે હોય છે? ના। ક્યારેક ક્યારેક પોતે પસંદગી કરવાની જ્યારે વાત આવતી હોય ત્યારે, દીકરો હોય કે દીકરી હોય, આવું પાત્ર જ મને જોઈએ, આ રીતનું ઘર જોઈએ, આ રીતનું વર જોઈએ, આ રીતનો પરિવાર જોઈએ, આ રીતનું એનું ભણતર જોઈએ, આ રીતનું એનું ક્વોલિફિકેશન જોઈએ, આ રીતનું એનું પોતાનું પરિવાર જોઈએ, તો આ બધું આપણે નક્કી કરતા હોઈએ તો પછી ભગવાન શું કરશે આપણા માટે? હે, સર્વસ્ય જહામ યદિ સન્નિવિષ્ટો, ભગવાને કીધું હૃદયમાં બેસીને તારા રથનું સંચાલન કરી રહ્યો છું શરીરના, તો એવા સમયે મારો તમારો વિશ્વાસ ક્યાં ગયો કે પરમાત્મા જે આપશે એ મને સારું જ આપશે, હે, અને કદાચ સારું નહીં આપે તો મારા ભાગ્યની અંદર સારું બનાવવા માટે હું પ્રયત્ન કરીશ। પણ છતાંય જે વસ્તુ જોઈએ એ જોઈએ, પછી અમુક સમય જ્યારે નીકળી જાય પછી, તો આવા કયા એવા ગ્રહો છે કે જે દાંપત્ય જીવનને ખંડિત કરે છે? ઘણા બધા એવા યુવાનો, ઘણી બધી એવી બહેનો છે કે જેને લાંબા સમય સુધી લગ્ન કર્યા જ નથી,
અને કાંઈ ને કંઈ જયારે લગ્નનો સમય આવ્યો ત્યારે લગ્ન થયા નહીં અને પછી માંડી વાળ્યું હવે લગ્ન નથી કરવા. અને એવા એકાકી જીવન જીવવાવાળા ઘણા બધા ભાઈઓ અને બહેનોની સાથે જયારે મુલાકાત થાય ત્યારે અમે એના ગ્રહોને જોઈએ કે એવા કયા ગ્રહો એની કુંડળીમાં એવા લખેલા છે કે જેના કારણે આને દાંપત્યનું સુખ જ નથી મળ્યું. તમને કહું, ઘણી વખત એવું બને કે માતાને અતિ પ્રિય એવું સંતાન, માતાની અડધી જિંદગીમાં એ પોતે માતા નીકળી જાય, સંતાનને પીડા થાય. પતિ અને પત્નીમાં ક્યારેક ક્યારેક એવું બને કે એકની હયાતી હોય, એકની હયાતી ના હોય અને એવા સમયે પીડા અનુભવાય. મિત્રો, આ બધા જ મારા તમારા સંસારના જ પ્રશ્નો છે, આપણે બહાર જવું જ નથી. કારણ કે આપણા જ એટલા બધા પ્રશ્નો છે. તો આ દુનિયા મેં કિતના ગમ હે, મેરા ગમ કિતના કમ હે. તો તમે જુઓ કે તમે તમારા સંતાનને ભણાવો છો, ગણાવો છો, તૈયાર કરો છો, મોટા કરો છો, સારી રીતે સમાજની અંદર પોતાના કુટુંબની કીર્તિને વધારે એવું પોતે માનવંત જીવન જીવી રહ્યા છે, સારા એજ્યુકેશન દ્વારા પરદેશ જાય છે અને એવા સમયે આખું ગામ નહીં, આખું એમ કે બધા એને એરપોર્ટ સુધી મૂકવા જાય. 11 વાગ્યાનું ફ્લાઇટ હોય પણ 8 વાગ્યાના બેસી જાય બધા એરપોર્ટ ઉપર. ઘણા જોયા આપણે કે જવાવાળા કેટલા કે 2 જણ, 40 જણ કે તો મૂકવા આવ્યા છે. પણ પછી આમ નથી કહેતા કે એ જાન નીકળી જાય દીકરીને લઈ અને પછી જે દીકરીના માતા પિતાની જે દશા થાય ને, ક્યારેક ક્યારેક કે નહીં, ભલે આમ ગામને આમ હોંશે હોંશે કે મારો છોકરો અમેરિકા છે, મારો છોકરો કેનેડા છે, મારો છોકરો લંડન છે, મારો છોકરો દુબઈ છે, મારો છોકરો ન્યુજર્સી છે, ઓસ્ટ્રેલિયા છે, કે ખરા. પણ અંદરની પીડા જે ખાસ કરી ઉંમર લાયક થઈ ગયા પછી મા બાપની કેવી હોઈ શકે એ તો જયારે તમે જેને એને પૂછો તો ખબર પડે. કારણ કે બહુ સારું કીધું છે કે દર્દના દિલ તો દર્દી દિલ જાણે, વૈદો હકીમોને નથી સમજાતું, કોને કેવી દિલડાની વાતું નથી રહેવાતું. હવે આ જ સંતાનો ક્યારેક ક્યારેક એવું બને છે એક જ ગામની અંદર માતા પિતા એકલા અલગ રહે છે, આ સંતાનો અલગ રહે છે અને એના કારણે માતા પિતાને પરેશાની રહે છે. પિતાના ગુમાવ્યા પછી માતા એકલી હોય છે અને એ માતા એક સંતાનના ઘેર રહે છે. 3 દીકરા હોય એમાંથી એક જ દીકરાને ત્યાં રહે છે અને ત્યારે પેલો દીકરો તો એમ ગર્વથી કહેજો કે મારી માં મારી સાથે રહે છે. પણ ઘણી વખત અમુક સારા દીકરાઓ એમ કહે છે કે હું મારી માની સાથે રહું છું, મારી માં મારી સાથે નથી રહેતી, મારા બાપની પૈતૃક સંપત્તિ જે છે એમાં પહેલો હક મારી માનો છે અને એના ઘરમાં હું રહું છું, મારા ઘરમાં મારી માં નથી રહેતી. આ ઉદાત્ત ક્યારે આ જીવન બને? તો એ ગ્રહોને કુંડળીના આધારે જો આપણે માપવા બેસીએ ને મિત્રો, તો એવા ઘણા બધા આપણને સંશોધનો જોવા મળે કે આ બધું શેના કારણે બને અને બને જ છે. દાંપત્ય જીવનની અંદર તમારા જીવનમાં લગ્નનું સુખ નથી લખાયું તો ક્યાંક ને ક્યાંક તમારા 7મા સ્થાનમાં રહેલો જે એનો કારક ગ્રહ શુક્ર છે એ શુક્રને તમે જોઈ લેજો. ઘણી બધી કુંડળીઓ જોઈ છે કે જેને આખી જિંદગી પોતે એમને કાઢ નાખી, એકલા કાઢ નાખી છે. અરે લગ્ન થયા હોવા છતાંય ક્યારેક ક્યારેક એક વખત બાળકો 1-2 થઈ જાય, પત્ની અથવા એનો વિયોગ થાય, એ પોતે દેશ છોડી દે. બાળકોને ઉછેરવા માટે એ પિતા બીજા લગ્ન નથી કરતો હતો કે મારા દીકરાઓ મોટા થાય, કોઈ એને પરેશાન ન કરે, મારા દીકરાઓને હું સારી રીતે એક માનું અને બાપનો બંનેનો પ્રેમ આપી શકું. આખી જ તો આ કુંડળી પણ લગ્નની છે. સાથે સાથે પત્ની પિયર જતી રહી, પછી આવી જ નથી. એ 2 દિવસમાં અઠવાડિયામાં આવી જશે એમ કહી અને પછી તો એને જે કરવાનું બધું કરવાનું ચાલુ કરી દીધું અને વર્ષો નીકળી ગયા, એકબીજા પ્રત્યે અરુચિ આવી ગઈ અને પછી છૂટાછેડા થાય ત્યારે એમ થાય હવે લગ્ન નથી કરવા. ભાઈ એક વખત આ ઘા સહન કર્યો, બીજી વખત આમાં પડવું નથી અને પછી આખી જિંદગી પોતે એકલો રહેવા માટે પ્રયત્ન કરે. તો આમ સામાન્ય હું તમને વસ્તુ કહું, અમુક ઉંમર પછી છે ને માણસને પ્રેમની જરૂર છે, અમુક ઉંમર પછી માણસને હૂંફની જરૂર છે. એના ચહેરા ઉપર જયારે પ્રસન્નતા દેખાય નહીં, એના ચહેરા ઉપર એક દીનતા દેખાય, ગરિમા હોવી જોઈએ એની જગ્યાએ, એના ચહેરો મલિન દેખાય, ત્યારે સમજવું જોઈએ ક્યાંક પીડા છે. અને આ પીડાને સમજવા માટે અમે તો ગ્રહોની દ્રષ્ટિએ જયારે જોવા જઈએ ત્યારે જે તે સ્થાન છે, માનો કે લગ્ન જીવનની વાત કરીએ આપણે, લગ્ન જીવનની અંદર દાંપત્યની સુખાકારીમાં ક્યાંક ને ક્યાંક અવરોધ દેખાતા હોય. વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી પણ એવું જોયું છે કે દીકરો પોતાની માના કહ્યાથી પોતાની પત્નીને મૂકી આવ્યો એના પિયર, હું તને અઠવાડિયા પછી લઈ જઈશ, 10 દિવસ પછી લઈ જઈશ, આમ હાસ્યપ્રદ જ્યારે કે હાસ્ય જે ચહેરા ઉપર હાસ્ય રાખી અને એની મૂકી આવે અને પછી અઠવાડિયું થાય, 15 થાય, મહિનો થાય, દીકરીના પરિવારવાળા રાહ જોવે કે હમણાં જમાઈ આવશે અને દીકરીને લઈ જશે, એમ કરતા કરતા સમય વ્યતીત થઈ જાય. મહિનો, 2 મહિના, 4 મહિના થાય, ક્યારેક ફોન કરવાનું બંધ થઈ જાય, મેસેજ કરવાનું બંધ થઈ જાય. પછી એની જે પીડા છે ને, તે આમ ના કર્યું, તે આમ ના કર્યું, તારાથી આમ ના થયું, તે આમ ના, આ બધી બધા પોપડા ઉખડે બધા કુબીરા પડદી જેમ, અને પછી 2 બાજુ પીડા અનુભવાય. હવે બંને વચ્ચે તો અતૂટ પ્રેમ છે. આપણે ઘણી વખત હું આનંદ ખાતરે કહું છું કે પતિ અને પત્ની એટલે દીકરા અને દીકરીની કુંડળી વેવિશાળ માટે મેળવવા આવો ને તો મેળવી જ જોઈએ, પણ હાથે હાથે હાહુ વહુની કુંડળી મેળવી લેજો. એ 2 વચ્ચે કેવો મેળ છે, એ જો સારું હશે ને તો છોકરો તો ગમે એમ કંઈ નિભાવી લેશે, છોકરી ગમે એમ કંઈ પોતે પડ્યું નિભાવશે. પણ આ પીડા જે છે એ કુંડળીને કોને કહેવા જેવી? તો મિત્રો આ સમયે હું તમને એક જ બહુ સારી વાત કરું કે દાંપત્યનો કારક ગ્રહ શુક્ર છે, 7મા સ્થાનનો કારક ગ્રહ.
અને શુક્ર જ્યારે કુંડળીમાં તમે જોજો કે 6ઠ્ઠા સ્થાનમાં ખાડાના 3 સ્થાન છે કુંડળીમાં, બિલકુલ પરફેક્ટ ચોખ્ખું એમ કે શુદ્ધ ક્વોલિટી વાળું ગણિત છે. એમાં કોઈ ભેળસેળ ના ચાલે. હું તમને 5 દાડામાં કરોડપતિ બનાવી દઉં, 2 દાડામાં છૂટાછેડા કરી દઉં, 8 દાડામાં તમારા આ ગણિત નથી. તમારા દાંપત્ય જીવનનો કારક ગ્રહ એ શુક્ર છે. શુક્ર કુંડળીમાં 7મા સ્થાનનું અધિપત્ય ભોગવી રહ્યો છે, કારકત્વ ભોગવી રહ્યો છે. અને એવા સમયે આ શુક્ર તમારી કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં એટલે કે ખાડાના સ્થાનનું એક સ્થાન 6ઠ્ઠું સ્થાન છે, બીજું સ્થાન 8મું સ્થાન છે અને ત્રીજું સ્થાન 12મું સ્થાન છે. તો તમારી 7મા સ્થાનનો સ્વામી જો 6ઠ્ઠા 8મા કે 12મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે મોટા ભાગે દાંપત્ય જીવનમાં તમને પીડાઓ જોવા મળશે. પાસે હોવા છતાં ઘણી વખત નથી કહેતા અબોલા, એ આમાં દિલ ના લાગે. સાથે જીવીએ છીએ બરોબર છે, કેમ ના જીવીએ કે જેમ તેમ, મજા નથી આવતી, પણ આનંદ નથી થતો, એકબીજાની પ્રત્યે પ્રેમ કે અભિરુચિ નથી થતી. શું કામ કે 6ઠ્ઠા સ્થાનનો માલિક જો 7મા સ્થાનનો માલિક જો 6ઠ્ઠા 8મા કે 12મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે આ પીડા માણસ અનુભવતો હોય છે. એમાંય જો શુક્ર પાપાક્રાંત બનતો હોય, એટલે પાપાક્રાંત એટલે કાં તો નીચની રાશિમાં હોય, કાં તો અસ્તંગત બન્યો હોય, અથવા પાપ ગ્રહો સાથે જયારે યુતિમાં હોય ત્યારે આ માણસની પીડામાં વૃદ્ધિ થાય. તમે જોજો સિંહસ્થ ગુરુ, સિંહ રાશિનો ગુરુ એ મોટા ભાગે એને પ્રવજ્યા યોગ કહેવામાં આવે છે. એને લગ્ન કરવા ન ગમે, એનું કોઈનું બંધન ન ગમે, બરાબર. એ સ્વતંત્ર રીતે જીવવા માટે દીકરો હોય કે દીકરી હોય ટેવાયેલા હોય. અને ઘણી વખત 28 વર્ષ, 30 વર્ષ, 32 વર્ષ કે 35 વર્ષના સંતાનોને જોઈએ અમે કે 40 વર્ષના એક યુવાની વટાવી ચૂક્યા છે. એ લગ્ન માટે કેમ તૈયાર નથી થતા? તો એને સિંહસ્થ ગુરુ છે. એનો મતલબ એવો થાય કે એની જીવનમાં પ્રવજ્યા યોગ છે, એને એકલું જીવન જીવવાનું ગમે છે. એને કોઈનું આધિપત્ય નથી ગમતું, એને સવારમાં ઉઠીને કોઈ ટોકે નથી ગમતું, એને બપોરે શું બનાવું, શું ખાવાનું એવું સવારથી ફોન કરે એવું નથી એને ગમતું. તો શું કામ કે એની કુંડળીમાં પ્રવજ્યા યોગ બનેલો છે. એ પોતે પોતાની રીતે જીવવા માટે પ્રયત્ન કરે છે. અને એટલા માટે એવો ને એવો બીજો ગ્રહ શનિ છે. આપણે કાયમ ટીવીના માધ્યમથી કહેતા હોય કે વૃશ્ચિક રાશિમાં જયારે શનિ આવે ત્યારે મોટાભાગે દાંપત્ય જીવનની અંદર તમે જોજો આ મગ ચડે જ નહીં. ગમે એવું પાણી તમે નાખો ને, પણ ઘણી વખત બીજા ગ્રહો પણ પાછા સારા હોવા જરૂરી છે. બીજા ગ્રહો સારા પાછામાં થોડો ઘણો ફેર પડે. મરચું તીખું મોઢામાં નાખી દઈએ ને એટલે સ્વાભાવિક તીખાશ છે મરચાની, મોઢું તમતમે, પણ થોડો ગોળ ખાઈ લઈએ એટલે પાછું એ મોઢાને મરચાની થોડી તીખાશ ઓછી થઈ જાય. એ જ રીતે બીજા ગ્રહો પણ આમાં કામ કરતા હોય છે. આ જનરલ વાત મારે આપને કહેવી છે. 4થું સ્થાન છે માતાનું સ્થાન છે. ઘણી વખત માતા દ્વારા પણ પીડા અનુભવે. તમને ખબર છે, પત્નીને પિયર મુકાવી એ સંતાનને પૂછજો. આપણા ત્યાં અમારે ત્યાં તો બધા પેટની વાતો કરે બધી. એ કે મારી માને નહોતું ગમતું, મારી માએ કહ્યું કે જો આ વહુ આવશે તો હું ઘરમાં નહીં રહું, અને એના કારણે હું એને મૂકીએ. ઘણી બધી વાતો છે મિત્રો આ જીવનમાં. પણ આને કેવી રીતે ઉકેલી શકાય? 4થા સ્થાનનો માલિક જયારે 6ઠ્ઠા 8મા 12માં પડ્યો હોય ત્યારે માતા દ્વારા પીડા થાય. આમ તો માતા તો જનની કહેવાય, એને ગ્લેશ માત્ર કંઈ હોય જ નહીં. પણ ક્યાંક ને ક્યાંક કોઈક, બધા નથી હોતા પણ કોઈક 100 એકાદ એવું હોય કે જેના કારણે પુત્ર પરેશાન થતો હોય છે માતા દ્વારા. હવે તમે 10મું સ્થાન જુઓ, પિતાનું સ્થાન છે. 10મું સ્થાન આજીવિકાનું સ્થાન છે. જયારે લગ્ન કર્યા ત્યારે તો કહેતા હતા કે આટલું કમાય છે ને આટલું આમ કરે છે, તેટલું ટેમ કરે છે. અમે જયારે લગ્ન કરીને ગયા પછી ખબર પડી કે આ તો નોકરી એમની પરમેનન્ટ નથી, હંગામી નોકરી છે. ઘરનું ઘરે કહેતા હતા કે અમારું પોતાનું ઘર છે. પછી ખબર પડી કે ઘર તો વેચી માર્યું, ભાડાના મકાન માર્યા. આવી બધી બાબતો છે ને 10મા સ્થાન દ્વારા જોવાતી હોય. 10મા સ્થાનનો માલિક જયારે 6ઠ્ઠા 8મા 12મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે પીડા અનુભવાય. મોસાળ દ્વારા પણ ક્યારેક ક્યારેક પીડા અનુભવાય. કૌટુંબિક પરિવાર દ્વારા પણ પીડા અનુભવાય. ખાસ કરી અને માતા પિતા બાળકોથી જયારે આમાં સંતુષ્ટ રહેતા હોય ત્યારે પણ કુંડળીમાં 5મું સ્થાન જોવાનું હોય છે. 5મા સ્થાનના સ્વામી ગ્રહોને જોવાના હોય છે, એના અસ્તંગત દિનમાનને જોવાનું હોય છે. અને ત્યારબાદ 65મી મહાદશાની અંદર ક્યારે સંતાનથી છૂટું થવાનું થશે તો એ પેલા એડવાન્સ તમે જો પ્લાનિંગ કરી લ્યો ને તમને ખબર પડે કે આ સંતાન અમારો જાય છે અમેરિકા, પાછો નહીં આવે, ત્યાં પીઆર થશે અને ત્યાં સ્થિર થશે. અથવા અમારી દીકરી હવે જઈ રહી છે પરદેશ પોતાના પતિની સાથે. એ દીકરી હવે ઓછું એની સાથેનો વ્યવહાર 12 મહિને 2 વર્ષ એકાદ વખત આવવાનું થાય, મળવાનું થાય, ફોન પર વાત કરવાની થાય. આ બધી વસ્તુઓ કુંડળીના આધારે જોઈ શકાય છે. દાંપત્ય જીવનની અંદર પણ તમને કદાચ એમ લાગતું કે લગ્ન કરવા છે અને છતાં સારું પાત્ર નથી મળતું. એનું કારણ શું? તો કુંડળીમાં 7મું સ્થાન, 7મા સ્થાનનો સ્વામી, એનો અધિપતિ ગ્રહ, આ બધા તમે જોઈ લો ને એટલે આપણને ખબર પડી જાય. દીવા જેવું સ્પષ્ટ દેખાય આપણને કે આપણને હોવા છતાંય કેટલું સુખ મળે છે અને ના હોય તો કેટલું દુઃખ પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુઓ આપણે જોઈ શકાય છે ગ્રહમાનના આધારે. અને એટલા માટે કદાચ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ગ્રહારાજ્યમ પ્રયશ્ચંતિ ગ્રહારાજ્યમ હરંતી ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. સૂર્યનારાયણ પ્રકાશ આપી રહ્યા છે, એને આપણે ગ્રહ કહીએ છીએ, અને ચંદ્રનારાયણ શીતળતા આપી રહ્યા છે, એને આપણે ગ્રહ કહીએ છીએ. તો આ પ્રમાણે એ ગ્રહોની જે વાતો જે જાણે એને જીવનમાં ઘણું બધું સારું સુખ પ્રાપ્ત થતું જોવા મળે છે. પણ જેટલી આપણી શ્રદ્ધા હોય એટલું સારું પરિણામ આપણને ઝડપથી મળે છે. જય ગણેશ. હલો, જય ગણેશ. જય ગણેશ. એક મારા બાબા વિશે પૂછવા પ્રશ્ન છે મારે. એની જન્મ તારીખ છે 16/12/1999 બરોબર. અને સમય
સમય છે સાંજે 4 વાગ્યે અને જન્મ છે ગામ ભમર, ક્યાં આવ્યું? અહીંયા વીજપડી પાસે, સાવરકુંડલા તાલુકો. સાવરકુંડલા, બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? એનો પ્રશ્ન એ છે સારો સંબંધ નથી થતો તો એનો જોર કેદી છે હવે? એક તો 7મા સ્થાનનો માલિક મકર રાશિમાં મંગળ બેઠેલો છે, પાવરફુલ. મતલબ જ્યારે પણ લગ્ન થશે દાંપત્યનું સુખ ખૂબ સારું મળવાનું છે. હવે લગ્ન નથી થતા એની પાછળના કારણમાં હું તમને કહું કે એક તો મેષ રાશિમાં શનિ નીચનો બને છે અને સાથે સાથે ગુરુ પણ સાથે બેઠેલો છે. તો ગુરુ મેષ રાશિમાં સારો નહીં, લગ્ન જીવનમાં થોડો વિલંબ કરાવડાવે. તો એના માટે શાસ્ત્રમાં આપણે બૃહસ્પતિ શાંતિ બતાવવામાં આવેલી છે. બીજું 7મા સ્થાનનો માલિક 6ઠ્ઠા સ્થાનમાં, એ પણ લગ્નયુગમાં વિલંબ કરાવે. તો દર 8મના દિવસે અથવા દર રવિવારે કુળદેવીને થોડું નિવેદ ધરાવીએ, પ્રસાદ ધરાવીએ માતાજીને. મનગમતો પ્રસાદ માતાજીનો કયો? સવા મણનું સુખલડું ને અધમણની કુલેર આપણે કહીએ ને, સુખડી અથવા કુલેર માતાજીને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે. માતાજીને ચૂંદડી ચડાવવામાં આવે, એક સારો પુષ્પની માળા પહેરાવવામાં આવે અને પગે લાગીને માતાજીને પ્રાર્થના કરીએ કે મારું દાંપત્ય જીવન સુખમય અને સફળ બને એવા આશીર્વાદ આપજો. હવે આટલું કર્યા પછી એ જે પ્રસાદી છે ને, નાની નાની કુંવાસીને આપણે વેચી દઈએ અને ઓમ રીમ નમઃ આ મંત્રની 11 માળા કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ સારો ગોર બાપાનો આશ્રય લઈ અને આ શનિ મંડળ મહાપૂજા જો કરાવી લેવામાં આવે, બૃહસ્પતિ શાંતિ જો કરાવી લેવામાં આવે તો કદાચ દાંપત્ય જીવનમાં ઝડપથી અને વધારે સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મને મારા છોકરા વિશે પૂછવું છે. હા, મારા છોકરાનું નામ મનીષ છે. બરાબર. એની જન્મ તારીખ 22/3/2016. બરાબર. જન્મ સમય છે ને 2:54 રાત્રે. બરાબર. હા, એનો અભ્યાસ માટે પૂછવું હતું. અત્યારે શું કરે છે? અત્યારે તો વેકેશન છે, હમણાં તો ઘરે રમે છે. પણ એમને હજી 9 વર્ષ થયા ને, એટલે અત્યારે શું કરે છે બાબો? કયું ભણે છે એમ કહું છું? અત્યારે ચોથીમાં જશે. ચોથીમાં હવે જશે? હા. પછી આગળ શું ભણશે? અત્યારે એનો અભ્યાસમાં ગણિતમાં આટલું બધું મેં મુકુંદભાઈને પૂછેલું તો બહુ કરાવેલું, પણ હજુ ગણિતમાં વીક થઈ જાય છે ભણવામાં. તો એના માટે શું કોઈ ભણવું પડે ને, સારા ટ્યુશન રાખવા પડે, ભવિષ્ય કેવું રહેશે, ભણતરમાં કેવો રહેશે અગ્રાહી એમ, એનો કઈ ઉપાય એમ કરવા તમારી પાસે એવા કોઈ બલૂન તો છે ને કે એને બિહાડીને ઉડાડીએ અમે? બુધ એ વાણીનો કારક પણ ગ્રહ છે, બુધ એ વિદ્યાનો કારક પણ ગ્રહ છે. મંગળ એ 5મા સ્થાનનો માલિક છે, 12મા સ્થાનમાં છે. 12મા ધોરણ સુધી તો અભ્યાસમાં બાળક થોડો ગતિ એની ધીમી હશે, એનો મતલબ એને વધારે થોડી મહેનત કરવી પડશે. તો પહેલા તો આ વસ્તુને ધ્યાનમાં રાખીએ. હવે ગાણિતિક વિદ્યાની અંદર જો વિચાર, ગણિતની અંદર તમે કહો છો નબળો છે, હવે 4થા ધોરણ 5મા ધોરણમાં ભણતા બાળકોનું આપણે બહુ જજમેન્ટ ન કરી શકીએ. પણ જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ સારી સફળતા એના અભ્યાસમાં મળતી જશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે જે પ્રમાણે ભણે એ પ્રમાણે ભણાવો, પણ જેમ જેમ આગળ 2 વસ્તુ કરજો ખાસ જ્યારે કરવાનું થાય ત્યારે, એક મંગળની ઉપાસના અને એક બુધની ઉપાસના, આ 2 અનુકૂળતા કરાવડાવી લેજો, એનાથી સારી સફળતા મળશે. જય ગણેશ. એક જગ્યાએ વાત કરતા હતા કે આવ નહીં આદર નહીં, નહીં નેનો મેં નેહ, વો ઘર કભી ન જાઈયો કંચન બરસે બે. જ્યાં આવકાર ના હોય, જ્યાં આદર ના હોય, જ્યાં માન ના મળતું હોય, બને ત્યાં સુધી ત્યાં ન જવું જોઈએ. તો સાંભળતા એક ભાઈ ઉભો થઈ ગયો, તો કે પોતાના ઘરે ના જવું કે? તો મને શી ખબર તારા ઘરે શું થતું હશે ભાઈ? તો કે તમે કોઈ બધું જ થાય અમારા ઘરે, આવ નહીં આદર નહીં કશું નથી, પણ છતાં હાથ પડે ઘરે તો જવું પડે ને. આવા તો ભણના દીકરા પાછા બધા નિયમો કાઢતા હોય છે. પણ એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 જય ગણેશ. ગણેશ જી. જય ગણેશ. મહેન્દ્રભાઈ, તારા બાબા વિશે પૂછવાનું છે. હા, જન્મ તારીખ? જન્મ તારીખ 19/6/2004. 19/6/2007. 4. સમય? સમય 11:10 દિવસ. સવારમાં 11:10. જન્મ સ્થળ? જન્મ સ્થળ ખેરગામમાં. બરાબર. શું પ્રશ્ન હતો? એને બીકોમ પાસ કરી લીધું છે, ફર્સ્ટ ક્લાસમાં. તો હવે એમ.કોમ કરાવો? એમ.કોમ તો કરાવવું જ છે, હા. પણ આગળ એને કેવું રહેશે નોકરી માટે, લગ્ન માટે? પરદેશ જવાની ઈચ્છા ખરી એને? ઈચ્છા તો નથી, ઘર મેલીને જોઈ જતો નહીં. તો શું કરશું તારે? બહાર તો કાઢવો પડે ને થોડો. મારે તો મોકલવાની ઈચ્છા છે, પણ એની ઈચ્છા કારણ નથી એનું થતી. કારણ તમને કહું, જન્મ કુંડળીમાં ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠેલો છે, એટલે ઘરની બહાર અભ્યાસ માટે અથવા કોઈ પણ કર્મ ક્ષેત્ર માટે જવાના યોગ તો એની કુંડળીમાં દેખાઈ રહ્યા છે. વ્યય થાય, ખર્ચો થાય,
અભ્યાસમાં થોડોક મન દઈને કામ કરે તો હજી 3 વર્ષ એના માટે અભ્યાસના છે. 2027ના માર્ચ એપ્રિલ મહિના સુધી અભ્યાસના સારા યોગ દેખાઈ રહ્યા છે. શનિ અને ચંદ્ર વિષયોગ બનાવી રહ્યા છે અને પાછો સૂર્ય શનિ સાથે સંઘર્ષ યોગ પણ બનાવી રહ્યો છે. એટલે આપણે કહ્યું એ પ્રમાણે કે ઘરથી વધારે પ્રીતિ હોય, માતા પિતાથી વધારે એક સારો સ્નેહ અને પ્રેમ હોય, સ્વાભાવિક છે. પણ એના માટે બહાર જવું એટલા માટે જરૂરી છે કે કાંઈક બહાર કંઈક જશે ને તો કંઈક શીખશે, નવા માણસો સાથે રહેવાનું કામ થાય, નવી વાતાવરણમાં રહેવાનું કામ થાય અને એના કારણે કારણ કે વિકાસમાં તકોમાં ચંદ્ર અને સૂર્ય બંને કુંડલીમાં નબળા પડે, શનિ સાથે જોડાયેલા છે. એટલે બહાર તો મોકલશો એટલો જ વધારે ખડાશે. તો જોઈ લો તમે તમારી રીતે અનુકૂળતા પ્રમાણે, પણ કુંડલી કંઈક આવું આપણને દેખાડી રહી છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હાલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. હા, રાજકોટ થી ગીતાબેન બોલું છું. મારા બાબા વિશે પ્રશ્ન છે. જી ગીતાબેન. હા, લગ્ન વિશે. લગ્ન નથી થતા. તારીખ 7/12/90. 7/12/90. હા. બરાબર. સમય? અને સમય સવારે 7:05. 7:05 સવારમાં. જન્મ સ્થળ? હા, રાજકોટ. રાજકોટ. શું કરે છે ભાઈ અત્યારે બાબો? લગ્ન વિશે કલર કામ મકાન ના કોન્ટ્રાક્ટ રાખે છે. બરાબર. હવે વૃષભ રાશિમાં મંગળ તો ભારે છે એટલે એને થોડો હલકો કરવો પડે અને એના માટે આને ઘણા બધા નહીં કે મંગળ ભારે છે આની કુંડલીમાં. એટલે મને એમ થાય કે આ વજનથી ભારે હશે કે શું ભારે હશે, પણ ખબર નહીં, આપણે એક વાતાવરણમાં વણાઈ ગયું છે કે મંગળ ભારે છે. તો હવે અહીંયા મંગળ જે છે એ વૃષભ રાશિમાં અધિશત્રુ બની 7મા સ્થાનમાં બેઠેલો છે. લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે, કારણ કે 34 વર્ષ થયા અત્યારે. બરાબર. તો વિલંબ તો આનાથી વધારે શું હોઈ શકે. બીજી વાત તમને કહું કે ધન રાશિનો શનિ બીજા સ્થાનમાં પરિવારમાં વૃદ્ધિ ના થવા દે, કારણ કે 7મી દ્રષ્ટિ 8મા સ્થાન ઉપર પડે છે. ત્રીજી વાત તમને કહું, કેતુ અને ગુરુ બે ભેગા પડેલા છે, જે બેઠેલા છે અહીંયા ભાગ્યસ્થાનની અંદર. આ બધા ગ્રહોને ધ્યાનમાં રાખીએ ત્યારે હું તો એટલું જ ખાલી કહીશ કે ગણપતિ દાદાનો એક નાનકડો સારો ફોટો હોય, પૂજાના મંદિરમાં રાખો, સવાર સાંજ ભગવાન ગણપતિ દાદાને ધરો ચડાવીને પ્રાર્થના કરો, પગે લાગો અને જે કંઈ મનોકામનાઓની પૂર્તિ માટે દાદાને તમે કરેલી પ્રાર્થના લેખે લાગશે. દર મંગળવારના દિવસે ભગવાનને ગોળનું નિવેદ ધરાવો અથવા લાડુઓ બનાવો ચૂરમાનો અને ભગવાન પ્રસાદ તરીકે ધરાવો અને એ પ્રસાદ ભાઈને તમે આપો. એના કારણે પણ એમ કે ગણપતિ બાપાની કૃપા થાય ખૂબ સારા પરિણામ મળે. અને જ્યાં સુધી લગ્ન ના થાય તો મંગળવાર કરવાનું કહેજો, તો એનાથી કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. મારા બેબીનો પ્રશ્ન છે 18/5/2011. ઈ પ્રશ્ન છે 18/5/2011 નો? ના, પ્રશ્નોત્તર છે કે એને કેમ આવલું છે હારું. સમય? જન્મ તારીખ સમય છે સાંજે 8:21. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ પોરબંદર. શું પ્રશ્ન હતો બેબીનો? એને ભણવામાં આમ ઓછું ફાવે, તો એ ફેશન ડિઝાઇન નું ને બીજું કઈ પ્રવૃત્તિમાં આગળ શુક્ર વધે. અને મંગળબેન સાથે કુંડલીમાં બનેલા છે. કર્કાધિપતિ ચંદ્રમા કુંડલીમાં જો જોવા જઈએ તો વૃશ્ચિક રાશિમાં નીચનો બને છે, જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે. એટલે અભ્યાસમાં રૂચિ ઓછી હોવી સ્વાભાવિક છે, પણ ઘણા બધા એવી વસ્તુઓ છે જેમાં એને મન એનું ખૂબ સારી રીતે કામ કરે છે, એની બુદ્ધિ સારી રીતે કામ કરે છે. અને એમાંનું તમે જે વાત કરી તે બરાબર, કારણ કે એ એવી બાબતોમાં એની રૂચિ ખૂબ છે. તો ફેશન ડિઝાઇનિંગ અથવા કોઈ પણ પ્રકારના આવા જેને કહેવાય નવું કરવાનું હોય, નવું શીખવાનું હોય, નવું જાણવાનું હોય, આવી બધી બાબતોમાં અભ્યાસ કરતા પણ જેને કહેવાય ને ઘણી વખત ભણતર કામ કરે, ઘણી વખત ગણતર કામ કરે. તો દીકરીની કુંડલીમાં એવું લખ્યું છે ગણતર વધારે કામ કરે ભણતર કરતા, અને છતાંય ભણાવી તો પડે. તો એના માટે એક ચંદ્રની સારી વીંટી પહેરાવી દેજો અને સોમવારે માતાજીનું નામ લઈ અને જે કંઈ માતાજીને પ્રસાદ ધરાવવાનો ધરાવી દેજો અને ઓમ રીમ નમ મંત્રનો જાપ કરજો. બરાબર. અને સાથે સાથે મહાદેવજીની ઉપાસના પણ થાય પાર્વતીની સાથે, તો પણ વધારે સારી સફળતા દીકરીને અભ્યાસમાં અપાવશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હાલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા માટે વિશે પૂછવાનું છે. હા મારું નામ હેમાક્ષી છે જી. અને મારી જન્મ તારીખ છે 29/9/1994. અને મારો જન્મનો સમય છે સવારે 5:30 થી અને 6 સુધીમાં. બરોબર. જન્મ સ્થળ? અને જૂના વાઘણિયા. ક્યાં આવ્યું? એ કુકાવો પાસે. કુકાવા પાસે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ કેટલા સમયથી જુઓ છો બેન? ઘણા સમયથી જોઈ છે. આમ મજા આવે છે ને? હા, મજા આવે છે. આજ જોવા લાગ્યો ફોન કેટલા દિવસે. અરે વાહ. શું પ્રશ્ન હતો આપનો, કહો હવે. એમાં એવું છે, મારા માટે પૂછવાનું છે કે મારા લગ્નનો યોગ ક્યારે છે? એક વખત સગાઈ થઈને તૂટી ગઈ છે એટલે. બરાબર છે. હવે જો આ સમય તમારા માટે લગ્ન યોગ માટે સારામાં સારો સમય છે. આ તો ગુજરાતીમાં કહેવાય ને કે અમારા હાથે જશ લખાયેલો, એટલે કીધું મહેન્દ્રભાઈ કીધું તો લગ્ન ના, તમારા યોગ જ છે અત્યારે. આ જુલાઈ મહિનાની 17 તારીખ પછી શરૂ કરો અને માર્ચ એપ્રિલ ને મે 2025 આ પહેલાનો જે સમય છે એ તમારા માટે સારામાં સારો સમય છે.
તો આ સમય દરમિયાન સારા 3 મહિના કદાચ વ્યભિચાર ચાલે, પછી વિવાહની શક્યતાઓ કુંડળીમાં દેખાઈ રહી છે. શુક્ર બેઠેલો છે રાહુ સાથે યુતિમાં, અને એના કારણે એકાદ વખત સગપણ થઈને તૂટી ગઈ એવી સંભાવનાઓ દેખાય. બીજું, પાત્રની પસંદગીની અંદર પણ શુક્ર રાહુ કેવું છે કે ક્યારેક ક્યારેક આપણે જે 24 કેરેટ હોવાનું જોતું હોય એની જગ્યાએ 22 કેરેટનું ઘરેણું મળે. થોડુંક આપણે એમાં કોમ્પ્રો કરવું પડશે બેન. બીજી વસ્તુ એ છે કે લગ્નેશ જે સૂર્ય છે એ સૂર્ય અહીંયા કુંડળીમાં જો જોવા જઈએ તો બીજા સ્થાનમાં છે, કન્યા રાશિમાં છે, અને એનાથી સૂર્યથી બુધ વધારે આગળ છે. એટલે આપણે થોડુંક બોલવાનું ઓછું કરી નાખજો અને બુધવારનું વ્રત કરજો. દાંપત્ય જીવનમાં સુખાકારી કઈ પછી પ્રશ્ન ફોન લાગે કે ના લાગે, પછી વાત થાય કે ના થાય, પણ મારી બેન એક સમાચાર આપી દઉં કે બોલવાનું ઓછું રાખજો. જીવનમાં ખૂબ મજા છે, બરોબર. આ વસ્તુને ધ્યાનમાં રાખજો અને અનુકૂળતા પ્રમાણે રાહુ ગુરુના ચાંડાલ યોગની પૂજા પણ આપ કરાવડાવી લેજો, એનાથી વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. બાબા માટેનો પ્રશ્ન હતો. એની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. એટલે મહેન્દ્રભાઈ, એને નોકરીમાં પગાર વધારામાં ઠેકાણું પડતું નથી, એટલે એના માટે કોઈ વાસ્તુદોષના હિસાબે એવું થતું હશે? ઘરના વાસ્તુદોષને બેન કુંડળીના આધારે કેમ જોવું? એટલે અમારે દક્ષિણનો દરવાજો છે, એટલે આશરે તમને કહું છું. દક્ષિણનો દરવાજો તો પીડાદાયક તો ખરો, ખાલી એકને નહીં બધાને પીડા આપે. હા, એટલે કે દરરોજ પીડા આપે એવું જરૂરી નથી, પણ દક્ષિણના દરવાજાને આપણે એવું લખ્યું છે કે દક્ષિણનો દરવાજો નહીં સારો એમ. તો અહીંયા કુંડળીમાં પણ તમે જોજો કે રાહુ બેઠેલો છે 10મા સ્થાનની અંદર, મતલબ દક્ષિણના દ્વાર અથવા દક્ષિણની કોઈ પણ પ્રકારની વાસ્તુ પીડા બતાવે, જેના કારણે થોડુંક જે પ્રમાણમાં મળવું જોઈએ એ ધન ન મળે, આર્થિક ઉપાર્જન ન થાય. બે જ વસ્તુ છે. તુલા રાશિનો મંગળ પણ કુંડળીમાં છે, જમીન તત્વનો કારક ગ્રહ છે. વાસ્તુની પૂજા અથવા વાસ્તુ દોષના નિવારણ માટે કોઈ યોગ્ય વિઝિટ કરાવી લેજો, એક વસ્તુ. પણ સાથે સાથે એને મંગળવાર કરવાનું કહેજો, કારણ કે પગાર વધારો હોય તો કોઈ પણ પ્રકારની સારી વાત હોય એમાં ભગવાન ગણપતિના આશીર્વાદ જોઈને પ્રાપ્ત થાય તો ચોક્કસ એને સારી સફળતા મળે. તો મંગળવારે સવારમાં ભગવાન ગણપતિને યાદ કરવાના અને સાયંકાળે હનુમાનજી મહારાજને યાદ કરવાના, અને જે કંઈ પૂજા પાઠ થાય એટલે કરાવડાવજો એની પાસે, કારણ કે એનાથી એનું ભાગ્યનો ઉદય થશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે, આજે એવા તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી બર્થડે. દિવસ મંગલમય રહે, મતલબ મહિનો મંગલમય રહે, મહિનો સારો રહે, મતલબ વર્ષ સારું રહે. પણ આગામી વર્ષ શું કહે છે ગ્રહના સંકેતો, અંકશાસ્ત્રના આધારે શું કરવાથી લાભ થાય? તો મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય છે એ પરમાત્માની કૃપા છે, સાથે સાથે પુરુષાર્થ પણ છે. તો પુરુષાર્થને પ્રારબ્ધની સાથે રાખીને જો કામકાજ કરવા માટે પ્રયત્ન કરશો તો આ વર્ષ તમારા માટે બહુ જ શ્રેષ્ઠ રહેવાનું છે. વિદ્યાર્થીઓને સારી વિદ્યાની પ્રાપ્તિ માટે, વિદ્યા માટે પરદેશ જવાનું હોય, વિદ્યા માટે અહીંયા કોઈ સ્થળાંતર કરવાનું હોય, યોગ્ય જગ્યાએ જ્યાં બેસી વિદ્યાનો અભ્યાસ કરવાનો હોય, આ બધી બાબતોમાં એક સારા યોગ આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. માનસિક અશાંતિમાંથી મુક્ત થવાય એવો સારો સમય અત્યારે ચાલી રહ્યો છે, અને આ વર્ષ દરમિયાન તમને એમાં સારી સફળતાની પ્રાપ્તિ પણ થશે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો પગાર વધારાની વાત હોય તો થોડું ધીરજથી કામકાજ કરવું પડશે, કારણ કે ક્યારેક ક્યારેક એવું બને કે આપણા કહેવાથી પણ કામ ન થાય, ઉપરથી આંખે થવાનું થાય. થોડુંક ધ્યાન રાખી અને કામકાજ આ વર્ષ દરમિયાન જો થાય તો વધારે સારું છે. બીજી વસ્તુ એ છે કે જેના લગ્ન નથી થયા અને ઉંમર થઈ છે, તો એવા કહેવાય કે ભાઈ એક સારા સમાચાર આ વર્ષ દરમિયાન આવા લોકોને પ્રાપ્ત થાય, જેના કારણે શુભત્વની એને પ્રાપ્તિ થાય, માનસિક શાંતિમાંથી જે કહેવાય વધારે માનસિક શાંતિ એને પ્રાપ્તિ થાય. આવા યોગ એને આ વર્ષ દરમિયાન બની રહ્યા છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, દાંપત્ય જીવનની સુખાકારી માટે ખૂબ જ ભગવાન ગણપતિ તમને અનુકૂળ બને, એના આશીર્વાદની પ્રાપ્તિ થાય. તો સાથે સાથે મારું પ્રારબ્ધ, મારું ભાગ્ય મને શું કહે છે, તો શું કરવાથી આ વર્ષ દરમિયાન વધારે દાંપત્ય જીવનની સારી સુખાકારી મેળવી શકાય? દર શુક્રવારના દિવસે સંતોષીમાનું વ્રત કરવામાં આવે, અથવા તો મહાલક્ષ્મીની ઉપાસના, શ્રીયંત્રની પૂજા કરવામાં આવે, તો આગામી વર્ષમાં કોઈ પણ પ્રકારના અવરોધો હોય તો અવરોધો દૂર થાય. દર શુક્રવારે ખીરનો પ્રસાદ બનાવી કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે તો પણ એમ કહેવાય છે પરિવાર વચ્ચે પ્રીતિ વધે. ઘરની અંદર એક સુંદર પક્ષી યુગલ જે હોય એનો ફોટો તમારા બેડરૂમમાં મૂકી દો, દરરોજ સવાર સાંજ તમે એને ખાલી જુઓ, અથવા તો તમારો ફેમિલી સાથેનો એક ફોટો મૂકી દો અને દરરોજ તમે એને ખાલી જુઓ, તો પણ પ્રસન્નતામાં વધારો થશે, કારણ કે આગામી વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાઈ રહ્યું છે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો આજે અંકશાસ્ત્રની અંદર 2નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. મૂલાંક, શુભાંક, ભાગ્યાંક બધું 2ની આસપાસ જ હશે આજે. સાથે સાથે રંગની વાત કરીએ તો આછો લીલો રંગ અથવા મોરપીંછ રંગ આજના દિવસ માટે જો ઉપયોગ કરવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. સારા સમયનો વિચાર કરીએ,
તો એ સવારમાં 10 કલાક અને 49 મિનિટથી બપોરે 12 કલાક અને 29 મિનિટ સુધીનો રહેશે. રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 12 કલાકથી 1 કલાક ને 30 મિનિટ સુધીનો છે, જેમાં કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું. બુધવારે મુસાફરી વર્જ્ય માનવામાં આવે છે. એવું મેં જ્યારે કહ્યું ત્યારે મને એક બેને મને મેસેજ કર્યો કે બુધવારે કદાચ મુસાફરી કરવી પડે તો શું કરવું પડે, તો મેં ત્યારે એમને કહ્યું તમને કહું છું કે ગોળ ધાણા ખાઈ અથવા તો કોઈ પણ લીલી વસ્તુઓનું દાન કરીને જો આગળ વધવામાં આવે તો સફળતામાં વૃદ્ધિ થાય. પણ સાથે સાથે નૈઋત્ય ખૂણો અને ઈશાન દિશા આ બંને સાચવીને કામકાજ કરવાનું રહેશે. 12 રાશિની અંદર એક રાશિ છે કર્ક રાશિ, જેને આજે ઘાત રાશિ માનવામાં આવે છે, તો એને તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારા બાબા વિશે પૂછે. એનો જન્મ તારીખે 30/8/96, હા શ્રાવણ વદ બીજ, બરાબર. રાત્રે 8 થી 6 મિનિટ. સવારમાં ના, રાત્રે 8 થી 6 મિનિટ. બરાબર. એને જન્મ સ્થળ ITI ઇલેક્ટ્રિશિયન સ્થળ તગડી, ધંધુકાભાઈ. હા, તગડી તમારી બેઠક છે નહીં મહાપ્રભુજીની? હા, મહાપ્રભુજી બેઠક છે. હા, હા. જૈન દેરાસર છે. હારું, હે જૈન દેરાસર સરસ હા, મજાનું જૈન છે. દેરાસરે સરસ છે. તમારા શાસ્ત્રીજી નિરંજનભાઈ અમદાવાદમાં રહે, નિરંજનભાઈ હા, ઉપાધ્યાય છે. તગડીના. હા, તો બોલો શું હતું? એને ઇલેક્ટ્રિશિયન ITI કરેલું છે હા હા અને ઘેરે બેઠા BA કર્યું છે. હા. પણ એને ક્યાંય એના નોકરીમાં ક્યાંય ચાન્સ લાગતો નથી. એના ધંધામાં કેવું કરે છે આગળ? હવે ધંધાની અંદર તમને કહું કે એ પોતે અભ્યાસ કર્યો છે એ મંગળ પ્રધાન અભ્યાસ છે, અને ભાગ્યસ્થાનનો માલિક ચોથા સ્થાનમાં છે, મતલબ ધંધાથી વધારે લેણું રહે, કારણ કે મંગળ શુક્રનો એક લક્ષ્મી યોગ બની રહ્યો છે ચોથા સ્થાનમાં, અને એમાં માતાના આશીર્વાદ અને મોસાળ પક્ષનો સહકાર મળે તો એને વધારે સારી સફળતા મળે. જમીન અથવા જમીનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય એમાં એને સારી સફળતા મળે, મશીનરીને લગતા કામકાજ હોય એમાં એને સારી સફળતા મળે. હવે સફળતા નહીં મળવાની પાછળના 1-2-3 કારણો છે, એમાં હું તમને કારણ બતાવું કે શનિ અને ચંદ્રનો એક વિષયોગ બની રહ્યો છે, અને આ ચંદ્ર શનિનો વિષયોગ પાછો દેહભાવમાં છે, એનોય વાંધો નથી. ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે, ચલો એ ચાલે, પણ પેલો શનિ અને કેતુનો પાછો શ્રાપિત યોગ બની રહ્યો છે. તો એક જ સ્થાનની અંદર રહેલા આ 3 ગ્રહો ક્યાંક દૂષિત બની રહ્યા છે, અને શનિની પૂર્ણ દ્રષ્ટિ 10મી દ્રષ્ટિ પડે છે ધંધાના સ્થાન ઉપર, એટલે ધંધામાં હુજતું નહીં, કઈ નોકરી તો મળે નહીં, ધંધામાં હુજે નહીં. શનિવાર કરાવો, શનિનું વ્રત કરે, શનિનો ઉપવાસ, શનિ એકટાણું કરે, હનુમાન ચાલીસાના જેટલા બને એટલા વધારે પાઠ કરે, હનુમાનજીનું સ્મરણ કરે, દર મંગળવારે સુંદરકાંડનું પાઠ કરે. ચોક્કસ એને ધંધાની અંદર જ સારી સફળતા મળવાની છે, પણ જ્યારે 1-1.5 વર્ષ જે નોકરી કરવી હોય તો કરાવી લેજો. જય ગણેશ. આજનો દિવસ એવો સુંદર છે કે જેમાં હનુમાન ચાલીસાના જો 17 પાઠ કરીએ તો દરેક પ્રકારની મનોકામનાઓની પૂર્તિ હનુમાનજી મહારાજની કૃપાથી પૂર્ણ થાય. સંકલ્પબદ્ધ બની અને કરેલા પાઠ હનુમાનજીના ચરણોમાં અર્પણ કરીએ તો વધારે સારી સફળતા આપણને પ્રાપ્ત થાય. શું ના કરવું? કોઈ પણ વ્યક્તિને ખોટું લાગે તેવો વ્યવહાર આજના દિવસ માટે આપણા દ્વારા થાય છે તો કોઈ પણ પ્રકારની પીડા સામેનો વ્યક્તિ અનુભવે છે તેનું પાપ આપણને લાગે છે. પરોપકાર પુણ્યાય પાપાય પરપીડન. તો બને ત્યાં સુધી એવો વ્યવહાર કરો જેના કારણે સામેના વ્યક્તિને પીડા ન થાય. ઓમ જગદીશાય નમઃ આ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર આજના દિવસ માટે છે, અને એમાંય પીળી મગનું જો દાન કરવામાં આવે, આજે મગ તો ખરા પણ પીળી, બરાબર, તો એ પીળી દાળનું જો દાન કરીએ આજના દિવસ માટે તો આજનો દિવસ ખૂબ જ આપણા માટે આનંદમય પસાર થાય. આવા ગ્રહ સંકેત આપણને બતાવી રહ્યા છે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. ખૂબ આપ પ્રેમથી આ કાર્યક્રમ જુઓ છો. આપના પ્રશ્નોના જવાબ આપવા માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ, પણ કદાચ તમને એમ લાગે છે કે હજી સુધી અમારે પ્રશ્ન પૂછવા છે પણ ફોન લાગતો નથી, તો શું કરવું જોઈએ? તો એના માટે એક સેકન્ડ ઓપ્શન છે. આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચાડી શકો છો, પત્ર લખીને. તો એના માટેનું અમારું આ સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. રૂબરૂ મુલાકાત લેવાની ઈચ્છા હોય તો સવારમાં 10 થી 11, 11:30 વાગ્યા સુધીમાં એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે, અને ત્યારબાદ જે સમય આપવામાં આવે એ સમય દરમિયાન આપ રૂબરૂ પધારી આપના પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો. એનું એડ્રેસ પણ અહીંયા આપવામાં આવેલ છે, તો એ પ્રમાણે નોંધી લેશો. જો રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો ચોક્કસ આપનું સ્વાગત છે. વૈદિક જ્યોતિષના માધ્યમથી એક સારો પ્રયત્ન કરી
અને ક્યાંક ને ક્યાંક અનુકૂળ બનવા માટે પ્રયત્ન કરીએ છીએ. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ. જય શ્રી ગણેશ.